હેલો બાળકો, ગુડ મોર્નિંગ. હવે આપણે આગળમાં સામાન્ય જ્ઞાનમાં યુનિટ 18 એનો 136મો પ્રશ્નના જવાબ સુધી આપણે પૂરેલું છે. બરાબર. આગળ હવે આપણે જોઈએ 13 પાન પર. હવે એમાં કહ્યું છે કે દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો આપણો ભારત દેશ. કયો છે? ભારત દેશ. હવે ભારત દેશ છે, ભારત રાજકીય છે. એમાં ભારતના રાજ્યો 33, એના મુખ્ય મથકો. બરાબર. આ 23 આગળના વિડીયોમાં પણ આપણે જોયેલું છે. એટલે ભારત એક લોકશાહી દેશ, એટલે લોકો વડે, લોકોથી, લોકો દ્વારા ચાલતું આ રાજ્ય, એટલે લોકશાહી રાજ્ય છે. બરાબર. પહેલાં રાજાશાહી હતું, હવે લોકશાહી. એટલે લોકો કાયદા બનાવે, નિયમ બનાવે, લોકો જ બનાવે છે. બરાબર. એ રીતના એટલે લોકશાહી દેશ કહેવાય છે એને. લોકો વડે, લોકોથી, લોકો દ્વારા ચાલતું રાજ્ય એટલે લોકશાહી રાજ્ય. હવે આ ભારત ઉપર છે, માથા જેવો ભાગ છે ત્યાં જમ્મુ કાશ્મીર. બરાબર છે. અહીંયા નીચે શ્રીલંકા દેશ, આ અરબ સાગર, પાકિસ્તાન એની ઉત્તરે, પછી નેપાળ, ચીન, આ બધા દેશ આવેલા છે. બરાબર. નીચે હિન્દ મહાસાગર, એના રાજ્યો અને મુખ્ય મથકો છે. ભારતમાં કેવું છે કે જેને જ્યાં રહેવું હોય ત્યાં એ રહી શકે છે. બરાબર. જેને જ્યાં વસવાટ કરવો હોય ત્યાં રહી શકે છે. આ ભારત દેશમાં જેના કોઈને એવું થાય કે ચલો આ શહેરમાં રહીએ, પેલા શહેરમાં રહીએ, જો નોકરી ધંધો હોય ત્યાં રહી શકે છે, પોતાનું ઘર બનાવી શકે છે. બરાબર. જેને જે ધર્મ પાળવો હોતો હોય તે પાળી શકે છે, જે તહેવાર ઉજવવા હોય એ ઉજવી શકે છે, સમૂહમાં બધા રહી શકે છે, એકબીજાની ભાવનાઓ સમજે છે. એટલે ભારતને ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ, ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો દેશ પણ કહેવામાં આવે છે. જુદા જુદા રાજ્ય લોકો રહે છે, હિન્દુ, મુસલમાન, શીખ, પારસી, ઈસાઈ. બરાબર. ભારતમાં બધી જ કોમના લોકો રહે છે. બધાનો ખોરાક અલગ છે, પહેરવેશ અલગ છે, એમની બોલી ભાષા પણ બધાની અલગ અલગ છે. છતાં ભારત એક એવો દેશ છે કે બધાની સાથે હળીમળીને રહે છે. બધા લોકો એકબીજાની સાથે એકબીજાને મદદ પણ કરતા હોય છે. બરાબર. કોઈ હિન્દુ, મુસલમાન, પારસી, શીખ એવું જેવું કંઈ રાખતા નથી. સમયાએ બધા એકબીજાને મદદ કરતા હોય છે. બરાબર. એટલે ભાતીગળ સંસ્કૃતિ ધરાવતો આ દેશ છે. પહેરવેશમાં પણ જેને જે પહેરવું હોય તે પહેરે છે. બરાબર. આવી રીતના એટલે ભારત એક અનોખો દેશ છે. અને એમાં હવે 15મી ઓગસ્ટ આવે છે. એમાં 15મી ઓગસ્ટે 1947ના દિવસે આઝાદ થયેલું, એટલે સ્વતંત્ર ભારત તે દિવસે શું કરવામાં આવે છે? એને માન આપવામાં આવે છે, રાષ્ટ્રધ્વજ ફરકવામાં આવે છે. બરાબર. એ બધું તમારે આગળ શીખી ગયેલા છો. એટલે આ ભારત રાજકીય તમે જુઓ એટલે બધું તમને વસ્તુઓ અંદરથી મળે. ઓકે. હવે આગળ જુઓ તમે 137મો પ્રશ્ન, પાન નંબર છે તમારે 13 ઉપર. કયું છે? 13 ઉપર. ચોપડીમાં જ જોવાનું તમારે. બરાબર. હવે ચુંદડી એટલે ચુંદડી, તો વીજ એટલે વીજળડી. બરાબર. એ પ્રશ્ન છે. 138મો પ્રશ્ન, દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? તો ભારત. નળ સરોવર કેવા પક્ષીઓ માટે જાણીતું છે? તો યાયાવર. દિલ્હી, આગ્રા અને મથુરા કઈ નદી કિનારે આવેલા શહેરો છે? તો યમુના. હવે 18મા યુનિટમાં આ 4 પ્રશ્ન હતા, બાકી હતા એ થઈ ગયા. હવે યુનિટ 19મું તમારે આવે છે. એમાં 141મો, સયાજીરાવ ગાયકવાડનું મૂળ નામ શું હતું? તો ગોપાળરાવ. શું નામ હતું? ગોપાળરાવ. 142મો પ્રશ્ન, સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ભારતના કયા શહેરમાં આવેલું છે? સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન એટલે બાગ, તો મુંબઈ. ક્યાં આવેલું છે? મુંબઈ. 143મો પ્રશ્ન, અમદાવાદમાં આવેલું ક્રિકેટનું સૌથી મોટું સ્ટેડિયમ કયું છે? તો મોટેરા. બરાબર. 144, શુક્ર અને મંગળની વચ્ચે કયો ગ્રહ આવેલો છે? પૃથ્વી. 145મો, અકબરના પિતાનું નામ શું હતું? તો હુમાયુ. શું નામ હતું? હુમાયુ. 146મો, હાવરા બ્રિજ ભારતના કયા શહેરમાં આવેલો છે? તો કોલકાતા. કોલકાતા પણ એને
બોલાય છે. જમીન પરનું સૌથી મોટું પ્રાણી કયું? તો હાથી. જમીન પર મોટું કદાવર પ્રાણી તો હાથી છે. કયું છે? હાથી. હવે અહીંયા તમારે પ્રશ્ન 3 નીચેના વાક્યો સામે ખરા છે કે ખોટાની નિશાની કરો. યુનિટ 20માં શિયાળામાં દેશ વિદેશના પંખીઓ કાંકરિયા તળાવમાં આવે છે તો નથી આવતા દેશ વિદેશના, બરાબર, નળ સરોવરમાં જાય છે તો એ ખોટું છે. ફટાકડા હાથમાં રાખી ફોડવાથી દજાતું નથી. ફટાકડા હાથમાં હોય તો ફોડીએ તો શું થાય? દજાવાય. એટલે આ વાક્ય કેવું છે? ખોટું છે, બરાબર. ખોટાની નિશાની છે. પાણીનું ઘન સ્વરૂપ તો વરાળ. પાણીનું વાયુ સ્વરૂપ તો પાણીનું ઘન સ્વરૂપ વરાળ છે તો ખોટું. પાણીનું ઘન સ્વરૂપ તો કયું છે? બરફ. કયું છે? બરફ. પાણીનું વાયુ સ્વરૂપ વરાળ છે તો સાચું. પાણીને ગરમ કરીએ એટલે એમાંથી વરાળ નીકળે છે. શું નીકળે છે? વરાળ. ઉકળીએ એટલે પાણી આમ વરાળ જતી હોય એવું લાગે છે આપણને. આગળનો પ્રશ્ન છે, પાણીને ગરમ કરી ઉકાળતા તેમાંથી બરફ બને છે તો ના, બરફ ના બને, તો વરાળ જ નીકળે. એટલે આ વાક્ય પણ ખોટું છે. આદિમાનવ સીવેલા કપડાં પહેરતો હતો. ના, ખોટું છે. ઝાડના પાંદડા વીંટીને જ ફરતો હતો. જવાહરલાલ નહેરુનો જન્મદિવસ બાલદિન કહેવામાં આવે છે તો સાચું. બાળદિન તરીકે ઉજવવામાં આવે છે. જવાહરલાલ નહેરુને નાના બાળકો ખૂબ પ્રિય હતા, બરાબર. ગ્રામ પંચાયતના વડાને સરપંચ કહેવાય તો સાચું. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવાય તો સાચું. ગ્રામ પંચાયતની ચૂંટણી 7 વર્ષે કરવામાં આવે છે. ના, ખોટું. 5 વર્ષે થાય છે. હવે આગળ યુનિટમાં એમ જ છે, ખરા ખોટા જ છે. 21મું 10 પ્રશ્ન છે, બરાબર. 21મું યુનિટ. એમાં આગળ રાજસ્થાન રાજ્યની રાજધાની. રાજસ્થાન રાજ્યની રાજધાની ગાંધીનગર છે તો ખોટું, બરાબર. ઉત્તર પ્રદેશ રાજ્યની રાજધાની લખનઉ છે તો સાચું છે. કઈ છે? લખનઉ. દેખાય છે ને બધાને? દેખાશે જ. ગુજરાત એ ભારત દેશનું એક શહેર છે. ગુજરાત એ ભારત દેશનું એક શહેર છે તો ખોટું, રાજ્ય છે, બરાબર. 14મું સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠે દીવ નામનો ટાપુ આવેલ છે તો ખરું. ભારતને 10 કેન્દ્રીય શાસિત પ્રદેશો છે. ખોટું. 7 જ છે કેન્દ્રીય શાસિત પ્રદેશો. ગ્રામ પંચાયતને સ્થાનિક સ્વરાજની સંસ્થા છે. સાચું. મહારાષ્ટ્ર ગુજરાતનું પાડોશી રાજ્ય નથી તો ખોટું. પાડોશી રાજ્ય છે મહારાષ્ટ્ર, તો ગુજરાતનું પાડોશી રાજ્ય છે. 18 મમરા ઘઉંમાંથી બનાવવામાં આવે છે. ખોટું. મમરા ડાંગર હોય ને, ડાંગરમાંથી બને. ખજૂરને સૂકવીને ખારેક બનાવવામાં આવે છે તો ખરું, બરાબર. આગળ યુનિટ 22મું જોઈએ. આગળ એમાં 20મો પ્રશ્ન, ભારતની મોટાભાગની વસ્તી શહેરોમાં રહે છે. ખોટું. ગામડાઓમાં રહે છે. મોટાભાગની વસ્તી તો ક્યાં રહે છે? ગામડાઓમાં. જો ગામડાની બધી જ વસ્તી શહેરમાં આવી જાય તો શહેર એટલા મોટા થઈ જાય, બરાબર, ગીચ થઈ જાય. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. સાચું. શ્વાસોશ્વાસની ક્રિયાથી ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે. ખોટું. એવરેસ્ટ પર આરોહણ કરનાર પ્રથમ ભારતીય બચેન્દ્રી પાલ હતા. ખોટું. પર્વત ઉપર ચઢનારા માણસની વાત કરે છે. ભારતના પ્રથમ વડાપ્રધાન સરોજિની નાયડુ હતા. ખોટું, બરાબર. આગળ 25મું
ભારતમાં પ્રથમ ગવર્નર કિરણ બેદી હતા. ખોટું. ગુજરાતનું સૌથી મોટું વિમાન મથક અમદાવાદમાં આવેલું છે. સાચું. સુતરાઉ કાપડ રેશમમાંથી બનાવવામાં આવે છે. ખોટું. સુતરાઉ કાપડ તો સૂતરમાંથી બનાવવામાં આવે છે. બરાબર. એ સૂતરમાંથી આપણે કપાસમાંથી સૂતર રૂ મળે, રૂમાંથી સૂતર બને. લંબાઈનો નાનો એકમ સેમી છે. ખોટું. મિલી છે. મિલીમીટર. આગળ, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 280 થાય છે. ખોટું. 30મું, પોણો કલાક એટલે 15 મિનિટ થાય. ખોટું. પોણો કલાક એટલે તો 45 મિનિટ થાય. બરાબર. આગળ, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. 1 કિલોમીટર બરાબર 100 મીટર, તો ખોટું. 1000 મીટર થાય. બરાબર. 32મું, 20 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. ખોટું. 33, શિવાજીના જાણીતી તલવારનું નામ ભવાની હતું. તો સાચું. અશોકનો શિલાલેખ પાવાગઢની તળેટીમાં આવેલો છે. ખોટું. જુનાગઢ આવેલો છે અશોકનો શિલાલેખ. ગાંધીજીનો જન્મ ગાંધીનગરમાં થયો હતો. ખોટું. આગળ, યુનિટ 24 જુઓ. એમાં ઓળખીને નામ લખો. શું છે? ઓળખીને નામ લખવાના છે. 10 છે. હું રાજ્યના મંત્રીમંડળનો વડું છું. તો મુખ્યમંત્રી રાજ્યના. હું કેન્દ્રના પ્રધાનમંડળનો વડું છું. તો વડાપ્રધાન. હું સૂર્યમંડળનો સૌથી સુંદર ગ્રહ છું. શનિ. હું સૂર્યમંડળનો સૌથી તેજસ્વી ગ્રહ. તો શુક્ર. શુક્ર. ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર. સાંભર સરોવર. હું હિન્દુ ધર્મની સંસ્કૃતિ સાથે વણાઈ ગયેલી નદી છું. ગંગા નદી. હું સૌથી જૂનામાં જૂનો વેદ. તો ઋગ્વેદ. અને હું ગુજરાતમાં મુછાળી મા તરીકે ઓળખાવું છું. ગીજુભાઈ બધેકા. આગળ, હું લાઠી રાજ્યનો રાજા અને કવિ છું. એટલે કલાપી. હું કચ્છનું મુખ્ય મથક જો ભુજ. યુનિટ 25માં જોઈએ. હું ભારતનું મોટામાં મોટું સરોવર. તો ભારતનું મોટામાં મોટું વુલર સરોવર. કયું સરોવર? વુલર સરોવર. હું સૌથી હલકો વાયુ છે. તો હાઇડ્રોજન. હું ગુજરાત રાજ્યમાં આવેલું સૌથી મોટું ખાતરનું કારખાનું. તો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશન. હું ભારતનો સૌથી ઊંચો ધોધ. તો ગેરસપ્પા ધોધ. હું રાતા રંગનો ગ્રહ છું. તો મંગળ. હું લોહીમાં રહેલું અગત્યનું તત્વ. તો હિમોગ્લોબિન. હું હાડકાં અને દાંતના પોષણ તથા બંધારણ માટે જરૂરી વિટામિન છું. તો વિટામિન ડી. કયું છે? વિટામિન ડી. હું શ્રીરામની જન્મભૂમિ. તો અયોધ્યા. શ્રીરામની ભૂમિ અયોધ્યા. હું ભૂશસ્ત્ર રાજ્યની દ્રષ્ટિએ ભારતમાં સૌથી જૂની પર્વતમાળા. ભૂસ્તર શાસ્ત્ર એટલે જમીન શાસ્ત્ર. ભૂસ્તર શાસ્ત્રની દ્રષ્ટિએ ભારતમાં સૌથી જૂની પર્વતમાળા. તો અરવલ્લી. હું સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહો અને ઉપગ્રહોનું બનેલું છું. તો સૂર્યમંડળ. બરાબર. એટલે આટલા સુધી 25 સુધી તમારે અહીંયા યુનિટ કરવાના છે. નોટમાં લખવાના અને ચોપડીમાં પણ આવી રીતના જવાબ પૂરવાના છે. હજુ જેની ચોપડીઓ બાકી છે એ સ્કૂલમાંથી આ લઈ જવી પડશે તમારે. તો જ તમને વાંચતા લખતા ફાવશે. અને આ નોટો પણ પછી તમે શેમાં બનાવશો? લખશો શું? નોટો કેવી રીતે બનાવશો? બરાબર. એટલે જે લોકોને જો નોટ બનાવવાની છે એ બનાવી દે વહેલી તકે. અને ઓગસ્ટ મહિનામાં છેલ્લા વીકમાં પછી તમારે બતાવવાની થશે 20 તારીખ પછી. એટલે નોટો મહેરબાની કરીને જેને નથી બનાવી એ બધા લખવાની શરૂઆત કરી દે બધા વિષયોમાં. બરાબર. ઓકે. હવે આગળના ચેપ્ટરમાં યુનિટમાં આગળના
અઠવાડિયે જોઈશું.